રીબડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમિત ખૂટ આત્મહત્યા કેસ મામલે જૂનાગઢથી ગોંડલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। 8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી રહીમ મકરાણી એ ઝડપાઈ ચૂક્યો છે। ગોંડલ તાલુકા પોલીસે રહીમ મકરાણીના કોર્ટમાં 2 દિવસના જે કોર્ટ છે તેમને 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા, તો બીજી તરફ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગોંડલ પોલીસે આરોપીના 31 જાન્યુઆરી સુધીના રિમાન્ડ જે છે તે મેળવ્યા છે, તો બીજી તરફ 2 દિવસ દરમિયાન ઉશ્કેરણી કરનાર પુરાવાઓ એકત્રિત કરવાના પ્રયાસ પણ કરવામાં આવશે। અમિત ખૂંટને આત્મહત્યા કરવા મજબૂર કરવા પાછળનું સાચું કારણ શું હતું? 8 મહિના સુધી ફરાર રહેવા દરમિયાન તેને કોણ એ આશ્રય આપતા હતા? કયા લોકો એવા હતા કે જેને સાથ આપી રહ્યા હતા? કયા લોકોને મળી રહ્યો હતો ને કેની સાથે કયા પ્રકારના વ્યવહારો, નાણાકીય કોઈ વ્યવહાર થયા હતા કે કેમ, કોઈ વાતચીત થઈ હતી કે કેમ, એ બધી જ તપાસ જે છે તે હવે પોલીસ જે છે તે કરશે। ત્યારે એ કેસને લઈને મોટા માથાઓની કોઈ સંડોવણી છે કે કેમ તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે। સગીરાના સોશિયલ મીડિયાથી અમિત ખૂંટ સાથે વાત કરતો હતો આરોપી। પોલીસ તપાસમાં મિસ્ટર એક્સ નામના વ્યક્તિ એ કોણ હતો તે જાણતા જ ખબર પડી કે રહીમ મકરાણી નામનો જે આરોપી છે તે પોતે મિસ્ટર એક્સ બની અને પછી અમિત ખૂંટને એ ઝાંસામાં લઈ અને એમને ફસાવ્યો હોવાની વાત સામે આવી રહી છે।